પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રાજ્યના તમામ શહેર જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજી સમીક્ષા બેઠક કાયદો વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બિહેવિયર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે। શી ટીમ ટ્રેડિશન ડ્રેસમાં વોચ રાખશે। સંવેદનશીલ વિસ્તારો તેમજ અવાવરૂ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન રાખવા સૂચના। વધારાની 16 એસઆરપી કંપનીઓ અને 2 સ્ટેટ એક્શન ફોર્સની ટુકડીઓ ફાળવવામાં આવી। નવરાત્રિના પાવન પર્વને ધ્યાનમાં રાખીને આજે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ શહેરના પોલીસ કમિશનરશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી અને રેન્જ વડાશ્રી સાથે સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેની પોલીસની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તહેવાર દરમિયાન 4 મુખ્ય બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે સૂચના આપી છે। કાયદો અને વ્યવસ્થા નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને મજબૂત વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપવામાં આવી છે। આ માટે 16 વધારાની એસઆરપી કંપનીઓ અને 2 સ્ટેટ એક્શન ફોર્સની ટુકડીઓ ફાળવવામાં આવી છે। તે ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન પેટ્રોલિંગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે। મહિલા સુરક્ષા મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શી ટીમને સક્રિય કરવામાં આવી છે। આ ટીમના મહિલા પોલીસકર્મીઓ ગરબા ગ્રાઉન્ડ અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ વોચ માટે ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે, જેથી છેડતી કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને। આ ઉપરાંત કોઈ પણ આકસ્મિક જરૂરિયાતના સમયે ગુજરાત પોલીસના પ્રોજેક્ટ જનરક્ષક 112 પર ફોન કરીને તાત્કાલિક પોલીસ મદદ મેળવી શકાશે। ટ્રાફિક મેનેજમેન્ટ નવરાત્રી દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે સતત એલર્ટ રહેવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। તે ઉપરાંત તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન માટે વધારાનો સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે। આ ટીમો ટ્રાફિકનું સુચારુ સંચાલન કરશે, જેથી વાહનચાલકો અને રાહદારીઓને કોઈ અગવડ ન પડે। પોલીસ રિસ્પોન્સ અને વર્તન તહેવારોના સમયમાં મોડી રાત્રે પણ નાગરિકોની અવરજવર વધુ રહે છે, ત્યારે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક રહેશે। કોઈ ઘટના બને તો તાત્કાલિક મદદ મળી રહે તે માટે ક્વિક રિસ્પોન્સ માટે સજ્જ રહેવા તમામ પોલીસ કંટ્રોલ રૂમમાં સૂચનાઓ આપવા જણાવ્યું છે। એટલું જ નહીં, સિનિયર પોલીસ અધિકારીઓને કંટ્રોલ રૂમમાં હાજર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે। સાથે જ નાગરિકો સાથે પોલીસનું વર્તન સુયોગ્ય રહે અને તેઓ સુરક્ષિત અનુભવે તે માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે। સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનર, દરેક રેન્જ વડા અને દરેક પોલીસ અધિક્ષક સાથે એક સમીક્ષા કરવામાં આવી હતી અને નવરાત્રિનું જે આખું વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ સારી રીતે થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી। નવરાત્રિ માટે જે આપણે વ્યવસ્થાઓ કરી છે એનો 4 અલગ અલગ વર્ટિકલ્સ છે। સૌથી પહેલો વર્ટિકલ આપણે જોવા જઈએ તો લો એન્ડ ઓર્ડર છે, એટલે કાયદા અને વ્યવસ્થા કાબૂમાં રહે અને કાયદા વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેના માટે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી તમામ જરૂરી પગલાઓ લેવામાં આવી રહી છે। અત્રેથી 16 વધારેના એસઆરપી કંપનીઝની ફાળવણી કરવામાં આવી છે અને તે ઉપરાંત 2 સ્ટેટ એક્શન ફોર્સની કંપનીની ફાળવણી પણ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે અને જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં મેક્સિમમ ફૂટ પેટ્રોલિંગ થાય, ત્યાં મેક્સિમમ પોલીસ પ્રેઝન્સ થાય, કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ તરીકે વ્યવસ્થાઓ ત્યાં સ્થાનિક તરીકે લેવામાં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। બીજો મુદ્દો છે મહિલા સુરક્ષા। આપણે જાણીએ છીએ કે નવરાત્રિના સમયે ગરબા રમવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો જતા હોય છે, મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં જતી હોય છે, એટલે મહિલાઓની સુરક્ષા પણ ખાસ ધ્યાન આપવામાં આવી છે। ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જે શી ટીમ્સ છે એ શી ટીમ્સને વધુ સક્રિય કરવામાં આવી છે અને એના માટે એક અલગ પ્રકારની રોલ ડિફાઇન કરવામાં આવી છે કે જેના કારણે મહિલા સુરક્ષામાં એ લોકો યોગદાન આપી શકે। પ્રાઇવેટ ડ્રેસમાં ગરબાના વેન્યુઝ ઉપર એ લોકો નજર રાખે, પેટ્રોલિંગ કરે અને મહિલા સુરક્ષાની બાબતમાં ખાસ ધ્યાન આપે। એની સાથે સાથે આપણે એ પણ જણાવવા માંગીએ છીએ કે 112 જનરક્ષક પ્રોજેક્ટ જે ગુજરાત પોલીસની છે, કોઈપણ મહિલાને કોઈપણ સમયે પોલીસની કોઈપણ જાતની મદદ જરૂર પડે તો ચોક્કસ 112 ઉપર ફોન કરજો, તમને ત્વરિત તાત્કાલિક પોલીસ મદદ તમને ત્યાં ને ત્યાં જ મળી શકશે। એ સિવાય જે અવાવરૂ વિસ્તારો છે, અવાવરૂ વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ થાય, પોલીસ પ્રેઝન્સ રહે મહિલા સુરક્ષાની દૃષ્ટિકોણથી, એના માટે પણ અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। ત્રીજો મુદ્દો છે ટ્રાફિક।
ટ્રાફિક મેનેજમેન્ટ પણ એક મોટો પડકાર તરીકે આપણી સામે જ્યારે આપતા હોય છે ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા યોગ્ય રીતે થાય એના માટે પણ દરેક યુનિટ તરફથી અને ખાસ કરીને અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર અને રાજકોટ શહેર 4 મોટા શહેરોમાં ટ્રાફિકની વ્યવસ્થા પણ યોગ્ય જળવાય એના માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને ટ્રાફિક મેનેજમેન્ટ પણ ખૂબ સારી રીતે કરવામાં આવશે એ મને ચોક્કસ વિશ્વાસ છે. ચોથો મુદ્દો છે પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બિહેવિયર. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લેટ નાઇટ સુધી જ્યારે લોકો રોડ ઉપર હોય, ગરબા રમતા હોય ત્યારે કોઈ પણ જાતની કંટ્રોલ રૂમમાં કોઈ મેસેજ મળે એટલે એ મેસેજનું ત્વરિત અને ઇફેક્ટિવ નિકાલ થાય, નિરાકરણ થાય એના માટે તમામ કંટ્રોલ રૂમ્સને સ્ટ્રેન્થન કરવામાં આવી છે અને સિનિયર અધિકારીને કંટ્રોલ રૂમમાં હાજર રાખવા માટે પણ દરેક યુનિટમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એની સાથે સાથે પોલીસની જે આમ જનતા સાથે, સિટીઝન સાથે જે વર્તન છે, જે બિહેવિયર છે એ પણ ઇમ્પેકેબલ હોય, એ પણ સારું હોય અને આપણે લોકોના મદદ માટે છીએ એ પ્રકારનો અહેસાસ લોકોને પણ થાય એના માટે પણ જરૂરી સૂચનાઓ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેકને આપવામાં આવી છે. એકંદરે ગુજરાત પોલીસ નવરાત્રિની તમામ વ્યવસ્થાઓને સંપૂર્ણ સારી રીતે કરવા માટે સજ્જ છે અને મને ચોક્કસ વિશ્વાસ છે, આસ્થા છે કે આ જે ફેસ્ટિવલ છે, આ નવરાત્રિનું આખું જે પર્વ છે એ ખૂબ ઉલ્લાસથી, ખૂબ હર્ષથી ગુજરાત રાજ્યમાં મનાવવામાં